હાય ફ્રેન્ડ્સ, તમે ઈચ્છો છો કે અમારો નવો વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે તો લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું તો ભૂલતા જ નહીં. પૂજારી મહારાજને જઈ અને પૂછી જવું કે આ મંદિર ક્યાં ભગવાનનું છે. પૂજારી મહારાજ ઓ નમઃ શિવાય. ઓ નમઃ શિવાય. પ્રણામ પૂજારી મહારાજ, પ્રણામ. પ્રણામ 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 પ્રણામ. અરે પૂજારી મહારાજ, હા મહારાજ, આ મંદિર શેનું છે? મને નથી ખબર. કેમ તમને નથી ખબર? મારા ગુરુને પૂછવું પડે. તો તમે અહીં શું કરો? નાખ્યું મારું. તમારા ગુરુજીને બોલાવો. એ નો ઉઠે. કેમ ન ઉઠે? કુંભકર્ણ નો ચોથો અવતાર છે. અરે પાટો મારો હું ઉઠે નહીં. તો હું ભરે હું કિક મારી દઉં. બાપુ અગરબત્તી અગરબત્તી. બાપુ 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 કોઈ આવ્યું છે મંદિરમાં? મંદિરમાં આવ્યું છે? હા, ભગત છે કોઈ ભગત. હા. ઓમ નમો નારાયણ. નમો નારાયણ, નમો નારાયણ. અલે આમ આમ ક્યાંથી આવતી ના હે? તો કેમ કહેવાતી ના હે? ક્યાંથી કઈ બાજુથી આવશે એમ કહેવાય. આ તો ક્યાંથી આવતી ના એમ કે. તો હું કેવું? કઈ બાજુથી આવશે એમ પૂછાય કોકને. માન મર્યાદાથી પૂછાય. તે પૂછો તો. ગુરુ છો કે જંપ છો? તને કેવા લાગે? મને તો જંપ લાગો. એમ હા સુધારે ને એને સંત કહેવાય. હા, બગાડે ને મારી તારી જેવા બાવા. હડ. હા ભગત, શું કામ છે એને? આમ ક્યાંથી આવો છો? અરે પૂજારી મહારાજ, હું પોકરણગઢ થી આવું છું. પોકરણગઢ? હા. એમાં જિલ્લા બિલા આવતા હે? એ જિલ્લા નો આવે. તો તાલુકા તો આવતા એ હોગા. તાલુકા નો આવે. લા તો બાવા છે કે શું છે? બાવા નથી આ. તને કાઈ ખબર નહીં પડતા હે તો અહીંયા એક બાજુ સાઈડ માં ઉભા રહે. હવે ના નહીં આવતો, નકર તારો ટકો તોડી નાખે. તોડી નાખ્યો તમે. એમાં જિલ્લા આવતા હે. અરે પૂજારી મહારાજ, હું ઘણા સમયથી જંગલ ભટકું છું. મેં આ મંદિર જોયું છે. આ મંદિર ક્યાં ભગવાનનું છે? લે, આ મંદિર અમારા બાપનું છે. એ એમ નો કહેવાય મારા બાપનું છે એમ. આપણા બેયનું ભાઈ અડધા બાપનું, કારણ કે પાર્ટનર માં છે. મારે નથી કરવું, મારો વાહન નથી ખમે એમ. તેમાં મૂર્તિ કોની છે? લે, મૂર્તિ અમારા બાપનું મંદિર હોય તો મૂર્તિ અમારી માની જ હોય ને. એમ નો કહેવાય કોઈ છોકરાને. જોયા પેલા ઉભા રહ્યો. એમ આ બાજુ ઉભા રહેજો. આ બાજુ ઉભા રહેજો. આ અગરબત્તી ખોડવાનું કહું, ન્યા તો નાખતો નથી ને જોવા જાહે. કયા છે? કેવા છો તમે? મને બીવડાવી દીધો. લેવા છે. એલા સેલકીના કોનું નીકળ્યો? ધબકારો વધી ગયો તમારે. ધબક ધબક થઈ. તમે બીવરાવો તેમ જ થાય ને. કોકને આંખ ફોડી નાખશો તમે. શંકર ભગવાનનું મંદિર છે એમ? શંકર ભગવાનનું મંદિર હોય ને, મારે થોડી વાર તપ ધારણ કરવું છે. તાપ પોપડાની બહાર કરજો, અહીંયા અંદર નહીં. અંદર મનાઈ છે, ઝાડવા હળગી જાય. તાપ નથી કરવો, તો મારે પૂજા કરવી છે. પૂજા કરવી છે, ભક્તિ કરવી છે. આને નથી સંભળાતું? એટલે તમારે પૂજા કરવી છે. હા. આપણે શું કરીએ છીએ? તમે શું કીધું આગળ? ભક્તિ કરવી છે. ભક્તિબેન કોઈ અહીં નથી રહેતા. અરે પૂજારી મહારાજ, મારે પ્રભુની ભક્તિ કરવી છે. કોઈ ભક્તિબેન રહેતા જ નથી પણ એમ. ભગવાન તો છે ને,
ભગવાન તો હશે ને. ભગવાન ભાઈ છે અમારા ગામમાં છે, ત્યાં જાવ મળી આવો. એમ નહીં, તમારે ભક્તિ કરવી હોય તો કાંઈ અમારે ભાઈ ના તો પડાય નહીં સેલ્કીના. હું કરવી કટકી કરવી? કટકી નહીં, ભક્તિ કરવી છે. કાંઈ વાંધો નહીં, તમને એક બાજુ ખૂણામાં થોડીક જગ્યા આપી દઈએ. પણ આમ કેમ એટલા બધા કેમ ખાટા ખાટા ગંધાવ છો તમે? ઉભા રહ્યો, હું ચેક કરી લઉં. ચેક કરી લે છેલા, તને મારી કરતા સારું ફાવે, કારણ કે તું 6 મહિને એકવાર નાને એટલે તને ચેક કરતાય ખાટા ફાવે. ખાટા હાવ. ગંધાતી ના હે, હે ખાટા ખાટા ગંધાતા હે, હનાન બના નહીં કાઢ્યો. એ ભગત, અમારા છેલ્લા 6 મહિના નહીં નાતા હે ના, તોય રૂખડ સંદન ગંધાતા હે. દેખા દેખો હુંકલો ઊંઘો. હુંકલો. અને તમે 3 દી નહીં નાતા હે તોય પગથી માથા ઊંધી ગંધાતા હે. अरे सुखड़ की बात आती है देखो. અરે પૂજારી મહારાજ, મને ક્યાંય નદી જોવા નથી મળી, બતાવો તો સ્નાન કરીને बताओ આવું. नदी दिखाऊं उसको? દિખા दे दिखा दूं ना? अरे भगत, थारे को हनान करनो है ना, तो थारे को मैं नदियों दिखाऊं. तो थारे को उधर जानो तापेश्वरी आएगो, थारे को तापेश्वरी स्नान नहीं करनो तो फिर इधर आनो तो नेरेश्वरी आएगो, तारे को नेरेश्वरी स्नान नहीं करनो तो खाडेश्वरी आएगो, अने थारे को खाडेश्वरी स्नान नहीं करनो तो इधर गड्रेश्वरी है. કઈ વાંધો નહીં હો. એ સ્નાન કરે રે રોડા સ્નાન કરે, અજમલ રાય રોડા સ્નાન કરે. એ ગંગાને જમના ખળ ખળ હાલે મળે, મારે રૂડા અજમલ સ્નાન કરે, અજમલ રાય રૂડા સ્નાન કરે. એ સ્નાન કરે રે રૂડા સ્નાન કરે, અજમલ રાય રૂડા સ્નાન કરે. સ્નાન કરીને આવ્યો, પણ પહેલા ભગવાનની સ્તુતિ કરી અને ત્યાર પછી શિવ ભગવાનનો આસન લગાવું. એ શિવ સમોને દાતા નહીં, અને વિપદ વિદારણહાર, હબલજિયા માખજો મોર શિવનંદ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલેનાથ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ધરાય શિવ ગંગા ધરાય, હર હર ભોલે ગંગા ધરાય. તું પણ ભોળો, હું પણ ભોળો વાલા, તું પણ ભોળો, ભોળા ભોળા નો વાલો કામ કરે. માથે જટાને એને ગળામાં નાગ છે, માથે જટારે એને ગળામાં નાગ છે. ડુગ 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 વાગે ડમરિયા. તારી ધૂન લાગે ભોળા, તારી ધૂન લાગે, તારી ધૂન લાગે ભોળા, તારી ધૂન લાગે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
કોણ એને પટો મારીને કાઢો બાર રે બોલે મારો ઇન્દ્રા કોણ બોલે બોલે બ્રહ્માના બ્રહ્માંડ રે બોલે મારો ઇન્દ્રા કોણ બોલે બોલે વિષ્ણુ નામ કોટ રે બોલે મારો ઇન્દ્રા કોણ બોલે બોલે સંપૂર્ણ કૈલાસ રે બોલે મારો ઇન્દ્રા કોણ એવો કોણ જાજો છે મહાભક્ત રે બોલે મારો ઇન્દ્રા કોણ એને પટો મારીને કાઢો બાર રે બોલે મારો ઇન્દ્રા કોણ હલક ઢોલક થાય તેવો હલક ઢોલક થાય ઇન્દ્રનો ઇન્દ્રાજ રાજ હલક ઢોલક થાય હલક ઢોલક થાય હલક ઢોલક થાય આજ બ્રહ્માનું બ્રહ્માંડ યાજ હલક ઢોલક થાય હલક ઢોલક થાય હલક ઢોલક થાય આજ વિષ્ણુ વૈકુંઠ યાજ હલક ઢોલક થાય હલક ઢોલક થાય એવો હલક ઢોલક થાય શંભુ ન કૈલાસ યાજ હલક ઢોલક થાય બાર બાર માસ નહીં બાર દિવસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન આજ પોપટના પાંજરા માફક ઢોલાવી રહ્યો છે શું આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે લાવ મારી સિંહોરી શમશેરથી એમના ધરતી મસ્તક જુદા કરું પેલા ખા કરતા આજ મારી શમશેર મને દગો દઈ રહી છે લાવ બીજા શમશેરતા પર હાર કરું સર્વ દેવોએ મળી જ્યારે મને ઇન્દ્રાસન સોંપ્યું ત્યારે કીધું તું અરે દેવ ઇન્દ્ર સંકટ પડે ત્યારે મને યાદ કરજો તો લાવ આજ મને સંકટ છે તો દેવ બ્રહ્માને બોલાવો 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 વડેલા ગાંઠિયા વણવા થાય હે આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે હે જો તપોવન મોદાલ આવજો તપોવન મોદાલ ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે તપોવન મોદાલ ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે અરે દેવ ઇન્દ્ર અહીં તપોવન માં બોલાવવાનું કારણ અરે દેવ બ્રહ્મા આપ તો જાણો છો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરો છો અરે દેવ ઇન્દ્ર હું તમારા મુખેથી સાંભળવા માંગુ છું અરે તો સાંભળો દેવ બ્રહ્મા 12 વર્ષ નહીં 12 દિવસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંજરા માફક ડોલાવી રહ્યો છે આપ રજા આપો તો મારી સિંહોરી શમશેરથી એમના ધડથી મસ્તક જુદા કરું અરે દેવ ઇન્દ્ર એટલા બધા ક્રોધિતમાન થાવમાં તમારું ઇન્દ્ર પૂરું ડોલે એમ બાબા બ્રહ્મા પૂરું ડોલે આવી છે હું કાંઈ નહીં જાણતો અરે તો આ વિશે કોણ જાણે છે દેવ વિષ્ણુ જાણતા હશે અરે તો દેવ વિષ્ણુને બોલાવો સમાધાન કરી નાખો કોઈને બોલાવવા નથી ડાયરેક્ટ સમાધાન અરે વા બ્રહ્મા રે તમને ને વિષ્ણુ આવજો અરે વા બ્રહ્મા રે તમને ને વિષ્ણુ આવજો આવજો તપોવન મોદાલ રે વૈકુંઠના વાસી બ્રહ્મા રે તમને ને વિષ્ણુ આવજો અરે
એવા બ્રહ્મા રે સમરે ને વિષ્ણુ આવ્યા આવ્યા તપોવન મોજાળ રે વૈકુંઠ ના વાસે બ્રહ્મા રે સમરે ને વિષ્ણુ આવ્યા અરે દેવ બ્રહ્મા અત્યારે અમારા શું કામ પડ્યા અરે દેવ વિષ્ણુ કામ તો દેવ ઇન્દ્રને પીડ્યું છે. અરે દેવ ઇન્દ્ર અત્યારે અમારા શું કામ પડ્યા અરે દેવ વિષ્ણુ આપ તો જાણો છો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરો છો? અરે દેવ ઇન્દ્ર તમારા મુખેથી સાંભળવા માંગુ છું અરે તો સાંભળો દેવ વિષ્ણુ 12 વર્ષ નહીં 12 દિવસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન પોપટના પાંજરા માફક ડોલાવી રહ્યો છે. આ વિશે જાણતા હોય તો કહો, નગર રજા આપો, મારી સિંહોરી શમશેરથી એમના ધરતી મસ્તક જુદા કરવું. અરે નહીં નહીં દેવ ઇન્દ્ર આટલા બધા ક્રોધિત ન થાવ. જેમ તમારું ઇન્દ્રાસન ડોલે છે એમ મારું વૈકુંઠ પણ ડોલે છે. આ વિશે હું કશું નથી જાણતો. તો આ વિશે કોણ જાણે છે? મારથી મોટા શિવ શંકર. અરે તો શિવ શંકરને બોલાવો. હારે એવા વિષ્ણુ રે સમરે ને શંકર આવજો. હારે એવા વિષ્ણુ રે સમરે ને શંકર આવજો. આવજો આવજો તપોવન મોજાળે કૈલાસ ના વાસે વિષ્ણુ રે સમરે ને શંકર આવજો. હારે વા વિષ્ણુ રે સમરે ને શંકર આવ્યા આવ્યા તપોવન મોજાળ રે વૈકુંઠ ના વાસે વિષ્ણુ રે સમરે ને શંકર આવ્યા. અરે દેવ વિષ્ણુ અત્યારે તપોવન ની અંદર બોલાવાના કારણ? અરે કામ તો દેવ ઇન્દ્ર ને પડ્યા છે. અરે દેવ ઇન્દ્ર અત્યારે તપોવન ની અંદર બોલાવાના કારણ? આજ શંભુના ભરણમાં ઇન્દ્ર નમનું કરે છે. અરે શંભુદેવ આપ તો જાણો છો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરો છો? અરે દેવ ઇન્દ્ર હું તમારા મુખેથી સાંભળવા માંગુ છું. અરે તો સાંભળો દેવાથી દેવ મહાદેવ 12 વર્ષ નહીં 12 દિવસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંદડા માફક ડોલાવી રહ્યો છે. આ વિશે જાણતા હોય તો કહો, નગર રજા આપો, મારી સિંહોરી શમશેરથી એમના ધરથી મસ્તક જુદા કરો. અરે દેવ ઇન્દ્ર આટલા બધા ક્રોધિતમાન મત થાવ. એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભગત છે. શેર માટેની ખાતર મને ભજી રહ્યો છે, માટે તમે એને ભગત કહો. અરે આજ કૈલાસ ઉતરી આવ્યા છે તો ચાલો દેવાથી દેવ મહાદેવને નમન કરી લઈએ. હે કૈલાસ ઉતરી આવ્યા ભોળા શંકર, કૈલાસ ઉતરી આવ્યા રે. સાથે પાર્વતી લાવ્યા ભોળા શંકર, સાથે પાર્વતી લાવ્યા રે. આયો પવન નો રેલો ભોળા શંકર, આયો પવન નો રેલો યા. જટાયુ યે દેવતે જાય ભોળા શંકર, જટાયુ યે દેવતે જાય રે. ભોળા માતાઓ નાગ ભોળા શંકર, ભોળા માતાઓ નાગ યા. નાગો દેખીને અમે ગઈએ ભોળા શંકર, નાગો દેખીને અમે ગઈએ. દેવોના ડોગરા ભાંગો ભોળા શંકર, દેવોના ડોગરા ભાંગો રે. દેવોના દુખડા ભાગે ભોળા શંકર, દેવોના દુખડા ભાગે રે. એવા ત્રણે દેવ જાવો ત્રણે લોકની મજા. ઓ જીવે ત્રણે દેવ જાવો ત્રણે લોકની મજા. એવા સપના અભિનય મોયા
સાલા ત્રિલોક પૂરીને મોદા હો ધીરે ધીરે દેવ સાલા ત્રિલોક પૂરીને મોદા સપના હે આપીને ભોળાનાથ જાવો છે જાવો જાવો તમે કૈલાસપુરી ની મદર ઓ ધીરે જાવો જાવો તમે કૈલાસપુરી ની મદર એવા સપના આપીને પાર્વતી કાય સાલા રે કૈલાસ હોતી રે પાર્વતી કાય સાલા રે કૈલાસ સપના હે આપીને સ્વામી વેલા આવજો ત્યારે રાજા અજમલજી મારો લાડીલો અને પ્રેમીલો ભગત મારા શરણે આવ્યો છે, પરંતુ જ્યારે દેવલોકની અંદર સભા ભરીને બેઠા હતા ત્યારે કૃષ્ણ પરમાત્મા કાળિયા ઠાકરે મને કહ્યું હતું કે મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત તમારી પાસે આવે તો તમે એને મારી પાસે મોકલજો. માટે સાક્ષાત તો નહીં પરંતુ સપના રૂપી દર્શન આપી રાજા અજમલજીને દ્વારિકાનો માર્ગ બતાવો. એવી ગળ ગળતી માં જામરા ઓ જીરે ગળ ગળતી મહાજામરા એવા સપના પૂરે અજમેલ લાયને હોજી સવા શેર ઘીના લાડુ લેજો તમે ચાર ઓ ધીરે સવા શેર ઘીના લાડુ લેજો તમે ચાર એવા પ્રભુને એ જમાડી પછી તમે જામજો જી. જમનાની જાડી લેજો તમે સાથ ઓ ધીરે જડ જમનાની જાડી લેજો તમે સાથ એવા પ્રભુ ના પવલિયા બખાજો જી. અરે રાજા અજમલજી સવા શેર ઘીના 4 લાડુ લેજો, સાથે ગંગા જમનાના નીર લેજો, પ્રભુને જમાડી પછી જમજો. ગંગા જમનાના નીરથી પ્રભુના પાવન પગલા પખાવજો. જરૂર દ્વારિકાનો નાથ તમારા મનની ઈચ્છા પૂરી કરશે. હું શિવશંકર ભોળાનાથ કોઈનો દીકરો થયો નથી અને થવાનો પણ નથી. ઓમ નમઃ શિવાય. એ પૂજારી મહારાજ એ
ભગત